તો ગુજરાતમાં જે અત્યારના સૌથી વધારે મહત્વની વાત એ છે કે વરસાદ હવે ક્યારે પાછો આવશે, કારણ કે અનેક જગ્યાએ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. અનેક જગ્યાએ ખેડૂતોની આશા છે કે એક વખત જે તડકો આવ્યો હતો ત્યારબાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થાય. તો હવે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ રહી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદ સંભવ છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ થઈ શકે છે. તરબોળ થયેલા તેટલો વરસાદ થઈ શકે છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થતો જોવા મળશે. સૌથી વધારે મહત્વની વાત, જેટલો લાલ રંગ આપ જોઈ રહ્યા છો એ લાલ રંગ એકદમ ઘાટો લાલ રંગ જે છે, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા છે, બોટાદવાળો વિસ્તાર છે, અમરેલીવાળો વિસ્તાર છે, જે ઘાટા લાલ રંગની અંદર જોવા મળી રહ્યો છે, જ્યાં 10-10 ઇંચ વરસાદ થઈ શકે છે. કેટલોક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો પણ વિસ્તાર છે જ્યાં પણ એવો વરસાદ થઈ શકે અને સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. પરંતુ આપણે સવાલ થતો હશે કે ક્યારે, કારણ કે લાંબા સમયથી ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે વરસાદ આવશે અને જે જરૂરી વરસાદ છે કે જેનાથી પાકને નુકસાન ન થાય અથવા તો એવો વરસાદ કે જે પાકને જીવનદાન મળી જાય. તો 13 તારીખથી પશ્ચિમ બંગાળની અંદર એક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે અને 13 ઓગસ્ટની સિસ્ટમ જે છે તે ધીમે ધીમે ગુજરાત તરફ જશે. આ જે સિસ્ટમ આપ જોઈ રહ્યા છો તે ધીમે ધીમે 13 ઓગસ્ટથી લઈ અને શરૂઆત થશે વરસાદની ગુજરાતની અંદર કેટલાક વિસ્તારમાં. અને આ વખતની પરિસ્થિતિ એવી હશે કે પશ્ચિમ તરફ જેમ જેમ આ પરિસ્થિતિમાં બદલાવ થશે, જેમ ગુજરાત તરફ જતી જોવા મળશે, જે સ્વાભાવિક રીતે જ્યારે પશ્ચિમ બંગાળથી વરસાદ આવે છે તો હંમેશા એવું જોવા મળ્યું છે કે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે અથવા તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેની પર અસર ઓછી હોય છે, પરંતુ પશ્ચિમથી આવવાને કારણે આસપાસના વિસ્તારોમાં વધુ વરસાદ થતો હોય છે. અને 15થી 16 ઓગસ્ટ થતા આપ અહીંયા આગળ જુઓ તો જે રીતનું અહીંયા આગળ બદલાવ જોવા મળી રહ્યો છે, આ સિસ્ટમ જે છે જે ધીમે ધીમે આગળ વધીને પહોંચી રહી છે ત્યાં સુધી, તે 16થી 17 ઓગસ્ટ થતાં ભારે વરસાદ લઈ આવશે. અને ભારે વરસાદના કારણે પરિસ્થિતિ એ થશે કે જે ગુજરાત વરસાદની રાહમાં છે એ ગુજરાતને પૂરતો વરસાદ મળી જશે, જે અત્યાર સુધી આપણે રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંતને પણ આપ સાંભળ્યો, જે રીતે અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે આ જે સિસ્ટમ જે છે પશ્ચિમ બંગાળવાળી એ જે આવવાની છે જેના કારણે ભારે વરસાદ થશે અને સતત વરસાદ વરસતો રહેશે. આ જે સિસ્ટમ આપ જુઓ જેમ ધીમે ધીમે આગળ જતી રહી છે, પવનની ગતિ વધી રહી છે અને મોટા ભાગના દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં તો તે તબાહી મચાવશે, એટલે કે ભારે વરસાદ લાવશે. તેની સાથે સાથે મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, તમામ જગ્યાએ સારો એવો વરસાદ જોવા મળશે. અને અત્યારના જે અનુમાન છે તે પ્રમાણે શક્યતાઓ છે કે ઇંચમાં નહીં ફૂટમાં પણ વરસાદ હોઈ શકે છે, કારણ કે કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ આ સિસ્ટમ પહોંચતા ઓગસ્ટના મધ્યની અંદર શરૂઆત થઈ જશે વરસાદની અને તે અંત સુધી કાયમ રહેશે. અને એટલો વરસાદ હશે કે જે તરબોળ કરી દેશે. આ પહેલાં પણ અનુમાન થયું હતું કે સારો વરસાદ ઓગસ્ટમાં પણ રહેશે, પરંતુ જે રીતે મેં પહેલાં પણ દેખાડ્યું કે સિસ્ટમ જે છે તે ઉપર નથી આવી શકી અને તેના કારણે પરિસ્થિતિ થઈ રહી છે. હવે અહીંયા આગળ અમે એક મીટર પણ રાખ્યું છે. આ મીટર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેનો વરસાદ છે. ઉત્તર ગુજરાતથી શરૂ કરીએ તો સૌરાષ્ટ્રની અંદરને છોડીને ઉત્તર ગુજરાત જ એકમાત્ર એવો વિસ્તાર છે કે જ્યાં આગળ થોડો ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે, જે લીલો ઝોન છે. કચ્છ અને ભુજના કેટલાક વિસ્તારો તેમાં જોવા મળી રહ્યા છે, જેમાં આપ જુઓ તો ઓછો વરસાદ છે, 2 થી 3 ઇંચ જેટલો વરસાદ આપ પકડીને ચાલો કે જે પીળો ભાગ જોવા મળી રહ્યો છે તેમાં છે. પરંતુ ત્યારબાદ જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જઈ રહી છે, જેમ સિસ્ટમ આખી આવી રહી છે, જે રીતે મેં આપને પહેલા પણ કહ્યું, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ થતો જોવા મળશે. સ્વાભાવિક રીતે અમદાવાદમાં પણ ભારે વરસાદ થશે, સુરેન્દ્રનગરના પણ કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં ભારે વરસાદ થશે. પરંતુ જ્યાં હું વાત કરતો આવ્યો છું કે ઇંચ નહીં ફૂટમાં પણ વરસાદ હોઈ શકે છે, જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો જાંબલી રંગનો અહીંયા જોવા મળી રહ્યો છે, મોટાભાગનો વિસ્તાર જાંબલી રંગમાં છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અથવા તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભાવનગર, બોટાદ, આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ જોવા મળી શકે છે. ન ફક્ત તેટલું, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અમરેલીના પકડીને ચાલો, ગીર સોમનાથ જે છે તે વિસ્તાર, વેરાવળ, જૂનાગઢનો થોડો વિસ્તાર છે, રાજકોટ મુખ્ય શહેર આખો જિલ્લો જે છે તે ત્યાં આગળ જોવા મળી રહ્યો છે સારો એવો વરસાદ. પોરબંદર, જામનગર, દ્વારકા અને મોરબી, આ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે. 13 થી 14 ઓગસ્ટનો સમય થતા
ભારે વરસાદની જે શરૂઆત છે તે જોવા મળી શકે છે. આ પહેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ કહી ચૂક્યા છે કે ભારે વરસાદની જે શરૂઆત છે એ ઓગસ્ટના મધ્યથી શરૂઆત થઈ જશે અને આખો ઓગસ્ટ મહિના સુધી રહી શકે છે. તો જે અત્યાર સુધી વરાપ નીકળી હતી એ વરાપને લઈને ખેડૂતો પહેલા ખુશ હતા, પરંતુ લાંબા સમયનો વિરામ થઈ ગયો અને હવે વરાપનો અંત ક્યારે આવશે, ભારે વરસાદ ક્યારે થશે, તો અત્યારના અનુમાન પ્રમાણે પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ છે તે 13 ઓગસ્ટથી ફરી એક વખત ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવે તે પ્રમાણેનું એંધાણ આપી રહી છે. તો જે રીતે GFS મોડલ જોયું હતું તે રીતે ECMWF વેધર મોડલ જે પણ એવું જ કહી રહ્યું છે કે ભારે વરસાદ છે, ફક્ત તારીખનો ફેરફાર છે. GFS મોડલ પ્રમાણે 13 થી 14 તારીખનું અનુમાન હતું. ECMWF મોડલ પ્રમાણે 15 તારીખથી અનુમાન જોવા મળી રહ્યું છે, જેમાં પણ મોટાભાગના જે વિસ્તારો છે જે રીતે GFS મોડલમાં આપણે જોયા હતા પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ થતો જોવા મળી શકે છે. તેની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ વિસ્તારો જ્યાં આગળ પણ સારો એવો વરસાદ જોવા મળશે. 15 થી 19 તારીખ ECMWF મોડલ કહી રહ્યું છે. જે GFS મોડલ હતું તેના કરતાં 1-2 દિવસ મોડો વરસાદ બતાવી રહ્યા છે, પરંતુ એ વાત નિશ્ચિત છે કે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, આ તમામ વિસ્તારો છે કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળશે. રાહ જોવાની છે કહી શકાય કે 14 થી 15 ઓગસ્ટ સુધીની. જે રીતે GFS મોડલે દેખાડ્યું તે પ્રમાણેની પરિસ્થિતિ અહીંયા પણ જોવા મળી શકે છે.